Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે લોકસભાની ચૂંટણીમાં થોડી ઘણી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પણ ગુજરાતથી નીકળી હતી અને આશરે 3 થી 4 વર્ષ બાદ હવે પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતના વલસાડમાં તેઓ આવશે અને સભાને પણ સંબોધન કરવા જઈ રહ્યા છે. એવું પણ લોકો કહી રહ્યા છે કે શું માત્ર એક બેઠક માટે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે? કારણ કે અહીં અનંત પટેલ છે એ મેદાનમાં છે અને લોકો વચ્ચે એવી ચર્ચા છે કે અનંત પટેલ માટે પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી ખુદ મેદાનમાં આવી રહ્યા છે અને ગુજરાતમાં સંબોધન કરશે, સભાઓ ગજવશે. ત્યારે પ્રિયંકા ગાંધીનો શું કાર્યક્રમ છે વિસ્તારપૂર્વક નજર કરીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. પ્રિયંકા ગાંધી લાંબા સમય બાદ ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 27મી એપ્રિલે વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધન કરશે. પાર્ટીએ અહીંથી વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ભાજપના ધવલ પટેલ સામે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચાર કરવા જઈ રહ્યા છે. 27મી એપ્રિલે ધરમપુરમાં દરબારગઢ ખાતે વલસાડથી પાર્ટીના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં જાહેર સભાને સંબોધન કરશે. વિધાનસભાની ચૂંટણીમાં અનંત પટેલની ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. હવે પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણીમાં તેમના માટે પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી છેલ્લે માર્ચ 2019માં ગુજરાત પહોંચ્યા હતા. આ બાદ તેઓ પ્રથમ CWC મીટિંગમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારે ગુજરાતમાં પ્રિયંકાની આ પહેલી રેલી હશે. દક્ષિણ ગુજરાતની આ આગામી લોકસભા બેઠક પરની રેલી દરમિયાન પ્રિયંકા ગાંધી સુરતમાં ભાજપની બિનહરીફ જીતનો મામલો ઉઠાવી શકે છે. અનંત પટેલ વલસાડ લોકસભા મત વિસ્તારમાં આવતી વાંસદા બેઠકના ધારાસભ્ય છે. પ્રિયંકા ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આવ્યા નહોતા. તેઓ લાંબા સમય બાદ પ્રચાર માટે ગુજરાત પહોંચી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ દરબારગઢ કમ્પાઉન્ડમાં પ્રિયંકા ગાંધીની રેલીનું આયોજન કર્યું છે. પ્રિયંકા ગાંધી રેલીમાં સવારે 10 વાગે ગુજરાત પહોંચશે. વલસાડ લોકસભા બેઠક આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક છે. 2014 પહેલા સીટ કોંગ્રેસ પાસે હતી. છેલ્લી 2 ચૂંટણીથી ભાજપનો કબજો છે. અત્યાર સુધી અહીંથી ભાજપના નેતા KC પટેલ સાંસદ હતા. પાર્ટીએ આ વખતે યુવા નેતા ધવલ પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા. 2019માં ભાજપે આ સીટ પર આશરે 3,53,000 વોટથી જીત મેળવી. ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે 7મી મેના રોજ મતદાન થશે. કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં 23 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ આમ આદમી પાર્ટી માટે 2 સીટો છોડી છે. સુરત લોકસભા બેઠક ભાજપે બિનહરીફ જીતી. ગુજરાતમાં 25 બેઠકો માટે 266 ઉમેદવારો મેદાનમાં. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.